સ્નેહના સ્પંદન, સ્નેહના સ્પંદન. આજે આપણે પ્રભુ ઈસુના સ્વર્ગારોહણનું પર્વ ઉજવીએ છીએ. આ દુનિયામાં તમારે ને મારે કેવી રીતે વર્તવું એનો નમૂનો પ્રભુ ઈસુએ જીવી બતાવ્યો છે. આપણે આપણા વિચાર, વાણી અને વર્તનથી એમના નામનો પ્રચાર કરવાનો છે. સાંભળીએ સંત લુકૃત શુભ સંદેશ, અધ્યાય 24, કડી 46-53. અને કહ્યું, શાસ્ત્રમાં આમ લખેલું છે કે ખ્રિસ્ત દુઃખ ભોગવે અને ત્રીજે દિવસે સજીવન થાય, તથા યરૂશાલેમથી માંડીને બધી પ્રજાઓમાં તેને નામે પાપની ક્ષમા માટે જીવન પલટો કરવાનો ઉપદેશ કરવામાં આવે. તમે આ બધાના સાક્ષી છો. અને ધ્યાન રાખજો, મારા પિતાએ જે વરદાન આપવાનું વચન આપેલું છે તે હું તમને મોકલીશ, એટલે તમને ઈશ્વર તરફથી શક્તિ મળે ત્યાં સુધી તમે આ શહેરમાં જ રહેજો. પછી તેઓ તેમને બહાર બેથાનિયા સુધી લઈ ગયા અને હાથ ઊંચા કરીને તેમને આશીર્વાદ આપ્યા. અને આશીર્વાદ આપતા આપતા પોતે તેમની પાસેથી વિદાય થઈ ગયા અને તેમને સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા. શિષ્યો પગે લાગ્યા અને ખૂબ હરખાતા હરખાતા યરૂશાલેમ પાછા આવ્યા અને મંદિરમાં પરમેશ્વરની સતત સ્તુતિ કરતા રહ્યા. સ્નેહના સ્પંદન, સ્પંદન. આજે આપણે ઈસુના સ્વર્ગારોહણનું પર્વ ઉજવીએ છીએ. ઈસુએ જે મહાન યોજના માટે માનવદેહ ધારણ કરીને જગતારણનું કાર્ય પૂરું કરીને આ દુનિયામાંથી વિદાય લઈને સ્વર્ગમાં તેમનું દેવત્વ પાછું પ્રાપ્ત કરીને તેમના મહિમાવંત પદે બિરાજવા તેમના રાજ્યમાં પરત ફર્યા. ઈસુનું માનવ દેહમાં અવતરણ થયું હતું જગત મુક્તિની ઈશ્વરની યોજના પાર પાડવા માટે, જે તેમણે સાંગોપાંગ પૂર્ણ કર્યું હતું. પણ હવે તેના ફળ સ્વરૂપે જે કામ આગળ ધપાવવાનું હતું એ કાર્યો તે પોતાના શિષ્યો અને અન્ય અનુયાયીઓને સોંપતા ગયા. આ દિવસથી ધર્મસભાનો જન્મ થયો, જેનું કામ હતું ઈસુએ તેમના બલિદાનથી મેળવી આપેલ ક્ષમા તથા પવિત્ર આત્માનું વરદાન સૌ મનુષ્યો સુધી પહોંચાડવાનું. અને સાચે જ પ્રેષિતોની રાહબરી હેઠળ આ કાર્યનો પ્રારંભ થયો. પવિત્ર આત્માની પ્રાપ્તિ પછી પ્રેષિતોને ઈસુની જે વાતો સમજાતી નહોતી તે એક એક વાત તેઓ સમજવા લાગ્યા અને એનો મર્મ શું હતો તે પણ તેમને સમજાયું. ડરપોક શિષ્યોમાં હવે ગજબની હિંમત આવી હતી, કારણ કે ઈસુએ પુનરુત્થાન પછી તેમને વારંવાર દર્શન આપીને તેમની શ્રદ્ધા મજબૂત બનાવી હતી અને જરૂરી શિક્ષણ આપ્યું હતું. ઈસુમાં શ્રદ્ધા રાખનારા આપણે સૌ ઈસુના શિષ્યો છીએ અને આપણામાંથી અભિષિક્ત એવા અમુક જનો પુરોહિત રૂપે અને અન્ય સંન્યસ્ત વર્ગ તરીકે પ્રેષિતોની જેમ વિશિષ્ટ સેવા બજાવે છે. અને તેમની રાહબરી હેઠળ આપણે ઈસુએ તેમના અનુયાયીઓને સોંપેલું કામ ઈસુના પુનરાગમન સુધી કરતા રહેવાનું છે. પ્રેષિતોની જેમ આપણી નજર આકાશ તરફ એટલે કે ઈસુ તરફ રાખીને તેમની આભાર સ્તુતિ કરવાની છે અને તેમની કૃપા માગવાની છે. પણ એની સાથે નજર નીચે રાખીને આપણી આજુબાજુના જરૂરિયાતમંદો માટે આપણે શું કરી શકીએ એ બાબતે વિચારીને ઈસુનો પ્રેમ અને કરુણાને તેમની સાથે વહેંચવાના છે. પવિત્ર આત્માના કૃપાદાનો ઉપરાંત ઈસુની જીવંત હાજરી આપણી મધ્યે છે. આ હાજરીનો અનુભવ આપણને 6 બાબતો થકી થાય છે. પહેલું, 7 સંસ્કારોમાં. બીજું, પ્રભુવાણીમાં. ત્રીજું, સામૂહિક પ્રાર્થનાઓમાં. ચોથું, ઈશ્વરના સેવક તરીકેની ફરજ નિભાવવામાં. પાંચમું, આપણી રોજિંદી પ્રાર્થનાઓમાં. અને છઠ્ઠું, માનવબંધુની સેવામાં.
આપણે બધા તો ઈસુનો શુભ સંદેશ ફેલાવવા માટે દેશ દેશાવર જઈ ન શકીએ, પણ ઈસુના અનુયાયી તરીકે એક કામ જરૂર કરી શકીએ. એ કામ છે એવા શ્રદ્ધાળુઓ જેઓ નામ માત્રના ખ્રિસ્તી છે, તેઓ નથી પ્રાર્થના કરતા કે નથી કદી દેવળમાં જતા. દરેક જગ્યાએ આવા માણસો મળી જ રહે છે. તેમની મુલાકાત લઈને, તેમની વાત સાંભળીને, જરૂરી માર્ગદર્શન દ્વારા અને જેના કારણે તેઓ ઈશ્વરથી વિમુખ થઈ ગયા છે તે જાણીને, તેનું સમાધાન કરાવીને, આપણે જેઓને ઈશ્વરે પસંદ કર્યા છે પણ તેઓ માર્ગ ભૂલી ગયા છે, તેમને ઈસુ તરફ વાળીએ. આ કામ બધા જ કરી શકીએ, ખરું ને? જે શિર ફરતે હતો એકદા, જે શિર ફરતે હતો એકદા કાંટાવાળો તાજ, જે શિર ફરતે હતો એકદા કાંટાવાળો તાજ, એ શિર ફરતે તેજ તેજની આભા જળકે આજ, જે શિર ફરતે હતો એકદા કાંટાવાળો તાજ, એ શિર ફરતે તેજ તેજની આભા જળકે આજ, ખીલા ઠોકી ક્રૂસ પર જે હતી ચડાવી કાય, ખીલા ઠોકી ક્રૂસ પર જે હતી ચડાવી કાય, આજ હવે એ કાયા કેવી સ્વર્ગ ભણી સીધાય, જે શિર ફરતે હતો એકદા. કાલવારી પર જે ટીંગાયો બે ચોરોની સાથ, કાલવારી પર જે ટીંગાયો બે ચોરોની સાથ, રાજા થઈને આજે બેઠો ઈશને જમણે હાથ, હલકા જન તો મજાકમાં તે દિન કરતા તા શોર, હલકા જન તો મજાકમાં તે દિન કરતા તા શોર, આજ વધાવે દૂતો તેને થઈ આનંદ વિભોર, જે શિર ફરતે હતો એકદા. આખી માનવ જાત ઈસુની સાથે આમ ઉચકાય, આખી માનવ જાત ઈસુની સાથે આમ ઉચકાય, જવું જોઈએ તને પગલે માનવ જાત સદાય, જવું જોઈએ તને પગલે માનવ જાત સદાય, દુઃખમાં હે ને મોતમાં તેને પગલે પગલે ચાલે, દુઃખમાં હે ને મોતમાં તેને પગલે પગલે ચાલે, ઈસુના જેવો મહિમા પામે પરમાનંદે માલે, ઈસુના જેવો મહિમા પામે
પરમાનંદે માલે, પરમાનંદે માલે, પરમાનંદે માલે, પરમાનંદે માલે, પરમાનંદ